પ્રમોશન કરવાનું હતું ભટુડિયાનું. ભટુડિયા એટલે અમારે એક જર્મન શેફર્ડ ભટુડી છે અને 8 ભટુડી આવ્યા તેનું અમારે પ્રમોશન કરાવવું. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અ ન્યુ વિડિયો. તમે વિચારતા હશો કે વિડિયો? હા, તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા એક મસ્ત મજાના વિડિયોમાં. કારણ કે વિડિયો એ માટે છે કે આપણે કરવાના છીએ પ્રેન્ક કોલ. તો મિત્રો અહીંયાથી હે ને વાહન નીકળતા હોય ને તો તમને એમ થાય કે હું આટલો અવાજ આવે. મેં કીધું નીકળી જાય ટ્રેક્ટર, પછી આપણે પાછો વિડિયો ચાલુ કરીએ. હા, તો આપણે કરવાના છીએ પ્રેન્ક ઇન્સ્ટાગ્રામ ના ઇન્ફ્લુએન્સર ક્રિએટર કિનુબેન કરીને છે. તમે જો કે ઓળખતા જ હશો એને. તો આપણે એની ઉપર કરવાનું છે પ્રેન્ક કોલ વિડિયો. ઈ શું કરવાના છે એ તો તમને હું પ્રેન્ક કરીશ ને એટલે ખબર પડી જાય. મેં કીધું હે ને અત્યારે મસ્ત મજાનું ટાઢક વાળું વાતાવરણ થઈ ગયું ને, અત્યારે બેહી મસ્ત મજાનો એના ઉપર પ્રેન્ક કોલ કરીએ. આપણે કરવાનું છે પપ્પાના ફોનમાંથી કોલ, કારણ કે આપણા ફોનમાં તો એના નંબર સેવ છે એટલે આપણે એમાંથી ના કરી શકીએ. એટલે મેં હમણાં મિત્રો પેલા લગાડ્યો તો ખરા, પણ લાગી ગયો તમારે ટીચરને. મેં કીધું હા બોલો બેટા બોલો. મેં કીધું કોણ હે? તાતા મારા ટીચરે ફોન ઉપાડ્યો. મિત્રો મારી ઉપર પ્રેન્ક થઈ ગયા હામો. તો પછી હે ને આમ પણ એમાં કંઈક સાઉન્ડ ના હિસાબે કંઈક થયું હતું. મેં કીધું હાલ આપણે ફરીથી વિડીયો ચાલુ કરી દઈએ. તો તમને જો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની એક જોરદારની કમેન્ટ કરી દેજો. તો હાલો આપણે એને ફોન કરીએ, ઉપાડશે કે નહીં. પણ મને હે ને હસવું આવે મિત્રો, કેમ કે પહેલી વાર એની ઉપર કરું. અમારે ઇન્સ્ટાગ્રામ તો ઘણી વાર વાતચીત થયેલી હોય, પણ આમ પ્રેન્ક કોલ એ પાછો ઇન્ટરેસ્ટિંગ છે. અને મેં હે ને કેદીનું વિચાર્યું હતું, પણ હે ને હવે કોક ઉપર પ્રેન્ક કરીએ કે ચેલેન્જિંગ વિડીયો કરીએ. તો પ્રેન્ક કોલ આજ વખતે કિનુબેન ઉપર થવાનો છે અને ચેલેન્જિંગ વિડીયો આપણે કરવાના હતા. પણ હે ને આપણી જે ચેલેન્જિંગ પાર્ટનર છે ને ઉર્મિલાબેન, એ એકચ્યુઅલીમાં ગામ મારી અને અમે વાડીએ રહેવા આવતા રહ્યા. તો મેં કીધું હવે કોક ઉપર પ્રેન્ક કોલ કરીએ. તો આપણે કરવાનું છે કિનુબેન ઉપર પ્રેન્ક કોલ. તો ચાલો કરીએ. ઉપાડશે કે નહીં મિત્રો? મેરે કો તો ધગધગ રે લાય રે. શું આવે મિત્રો? શું હેલો 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 કિનુબેન બોલે. હા પ્રમોશન નો વિડિયો શૂટ કરાવો તો એનો કરવાનું છે. ભટુડિયાનો કરવાનો છે. કઈ બાજુથી બોલો છો? પોરબંદર બાજુથી. આજથી વાંધો નહીં, ઉપર ફોન ચાલુ રાખજો. હા, ઘડીક તમને અડધી કલાક પછી ફોન કરું તમને. પણ એમરજન્સી છે અમારે એટલે બેન. એમરજન્સી છે પણ મારા ઘરે કોઈ નથી એટલે. પણ તમારું જ કામ છે મારે. અમારું કામ છે પણ મારા હસબન્ડ હોય ને ત્યારે થાય બધું. પણ આ તો તમને હું વાત કરું એ પ્રમાણે તમે કહી દો ને. હું પાછું કોઈ છોકરા એ વાત ના કરું એમ. એટલે એમને પણ એ બધું લેતી દેતી બોલી સાલી બધું ઈ કરે એમ, ખાલી હું બનાવી એમ. હા, પણ એમ નહીં. આ તો તમે ખાલી વાત તો કરો એ પ્રમાણે તમે વાત કરી દેજો, પછી મને ફોન કરાવજો. હા તે પણ તમને હું વાત કરી ને પછી હું તમને પાછો ફોન કર્યો. હા, પણ બને એમ જલ્દી કરજો, કારણ કે મારે પછી હે ને કામ હોય જાજા એટલે. આમ મસ્ત જોક મારા. હા જો તો મિત્રો એને શું કીધું કે એ બધે મારે હસબન્ડ ને કરે, પણ તોય આપણે પાછો એને ફોન ટ્રાય કરીએ. કહીએ કે તમે તો થોડીક વાર વાત કરો, આમ તમારા નંબર અમે માન ગોઈતા ને આમ ને તેમ ને કરી. હાલો ઓળખે નહીં થારું મને. હેલો એ તમે થોડીક વાર તો મારી હારે વાત કરો. એક તો તમારા નંબર અમે માન ગોઈતા હોય ને એમાંય તમે કાપી નાખો યાર. કઈ બાજુથી નંબર મળ્યા? એ નંબર અમે ગોઈતા માન, એ તો વાત છે. એવું છે. હા, જો અમાર ભટુડી બોલી એનું જ પ્રમોશન કરાવવાનું છે. જો હમણાં ભટુડી બોલી ને એનું જ પ્રમોશન કરાવવાનું છે. આજે હું તમને અડધી કલાક પછી કે. પણ એમ નહીં, તમે શું કહો તમારા હસબન્ડ ને? બહાર ગયા છે, થોડું કામ છે. એમ નહીં હવે બેન, હું એમ કહું કે તમે તમારા હસબન્ડ ને શું વાત કરશો એમ? એ બધું એની પાસે છે. આમાં મારી પાસે આમાં કાઈ છે જ નહીં. આમાં ખાલી નંબર જ છે મારો. અરે તમે કેમ નથી સમજતા યાર? એ હોય ને ત્યારે જ બધી થાય, તાવથી તો કાઈ થાય જ નહીં. અરે હું એમ નથી કેતી. હું એમ કેવા માંગુ છું કે જો મેં તમને ના કીધું કે મારે ભટુડિયાનું પ્રમોશન કરવાનું છે, તો તમે તમારા હસબન્ડ ને કેહો હું કેવાનું પ્રમોશન કરવાનું છે. આથી હું એટલે તો કહું છું એની હારે જ બધા વાત કરે, મારી હારે કોઈ વાત જ ન કરે. બધું એની પાસે સંભાળે. પણ મારે તમારે હારે વાત કરવી યાર. હું તમને કહું એમ તમે તમારા હસબન્ડ ને કહી દેજો ને. હા તે વાંધો નહીં, કહી દે. શું કહેવાનું છે? અમારે એક ભટુડી છે ને, એને 8 ભટુડિયા છે, તો એનું પ્રમોશન કરવાનું છે. જો બોલી. હા
તો હવે તમને આવડે તો ખરી ની પ્રમોશન કરતા ભટુડિયાનું ને ભટુડીનું? હા તે તમારે વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો. વોટ્સઅપમાં મેસેજ કરી દો, પણ કઈ રીતના તમે બોલશો ને એ મને જીરી કયો તો ખબર પડે ને. હું એમને તો તમને પ્રમોશન ના આપું, નકર તો આટલા બધા રહ્યા મારી આગળ તમારે જેમ કેટલાય ના કોન્ટેક્ટ હે. મને એમ થયું કે ના ના હાલો ને હું કિનુબેન ને જ કહું. એમ તો પછી એમાં અમે ખાલી જેને પ્રમોશન કરવું હોય ને એને કહી દે એટલે એ વોટ્સએપમાં મેસેજ કરી દે લખીને, એટલે એવી રીતના હું કરી દે. પણ આ તો હું તમને રૂબરૂ કહી દઉં તો તમારે હેલું પડે ને. આ તો ક્યાં વાંચવું ને શું કરવું ને એમ. હા તે એટલે જ ને, એટલે અમને ખાલી લિસ્ટ આપી દે એટલે અમે એવી રીતનું કરી દઈએ. હા પણ મેં એટલે જ કીધું, મેં કીધું મારે હે ને કિનુબેન હારે જ વાત કરવી, હું બીજા કોઈ હારે નહીં કરું. વાંધો ને, તમારે વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો, લિસ્ટ મોકલી દેશે. પછી ચાર્જ શું લેહો? એટલે તો કહું છું તમે લિસ્ટ મોકલો પછી ખબર પડે. પણ તમે એક કામ કરો ને, હું શું કહું તમને, પણ તમે પ્રમોશન કરવા કરતા તમે જ મારા ભટુડિયાને ને રાખી લ્યો ને તો ખાધે પીધે તો હખ્યા થઈ. તમે એવડા મોટા ક્રિએટર છે યાર, અમારા ઘરે તો શું હચવાય. અમારે ક્યાં હશે, અમે સિટીમાં રહીએ છીએ. પણ સિટી વાળાને તો ગઈઠક નું સારું ને, અમારે ભટુડિયાને મળી રહે. પાછા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 8 ભટુડિયા હે અમારે ને એક ભટુડી. હાલો ભટુડી તો અમે રાખી લઈએ, પણ ભટુડિયા તમે રાખી લ્યો ને. તો અમારી પાસે નો રહે એવી વસ્તુ. રીએ જ ને, તમે એક તો રહ્યા, તમે બે માણા રહ્યા ને તમે તો નવરા જોઈ આખો દી. તો તમે તો તમારા ઘર તો હચવાઈ જાય ને. હાલો હાલો હાલો, ક્યાં ગયા મિત્રો? એની ફોન કાપી નાખ્યો, આપણે પાછો કરીએ. એને માથું ખાઈ જવાનું છે. કોલ કરી રહ્યા છો તે અન્ય બ્લોક કૃપા કરીને ચાલુ રાખો. મિત્રો બ્લોક કરી નાખ્યા. આપને जिस व्यक्ति મિત્રો ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર મિત્રો વ્યસ્ત મને એવું છે. લાગે કે આને કૃપા નંબર જ કરીને બ્લોક કરી ચાલુ નાખ્યો. રાખો અથવા ફરીથી કોલ થોડીક કરો. વાર ટ્રાય કરીએ. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर કાઈ व्यस्त है. હસબન્ડ ને કહેતા હોય કામ ને નામ કોક कृपया ભેજું प्रतीक्षा ખાઈ હે. करें या कुछ समय નહીં મિત્રો, पश्चात ભટુડિયાનો પ્રેન્ક એટલે મિત્ર આપણે અહીંયા હે ને કૂતરી હમણાં તમે બ્લોકમાં જોયું ને, એને 8 ગલુડી આવ્યા, મેં તમને બતાવ્યા. તો એને તો ના ખબર હોય, ટૂંકમાં મારામાં ફ્રેન્ડ તો હે, પણ એને એવો અંદાજો જ ના હોય કે આ સિદ્ધિકાબેન જ છે, ઈ જ મારી હારે પ્રેન્ક કોલમાં વાત કરે છે. પણ ઈ ફોન ઉપાડે તો થાય. હવે એને બ્લોકમાં નાખી દીધા હે તો મેળ નહીં આવે. જે ગ્રાહકને જો તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા ઘડી કરીને ટ્રાય કરી. હાલો હાલો, એ કોણ બોલો? હું આ કિનુનો કરવા. હા તો હું તો કિનુબેન હારે વાત કરતી હતી, તેને ફોન કાપી નાખ્યો. ઈ કે મને વાત કરતા ન આવડે. ઓય એવું, તો તમે બહાર હતા ને? હું અત્યારે આવ્યો છું. ઓય એવું હે કા? શું કામ હતું ગન? અરે પ્રમોશન કરવાનું હતું ભટુડિયાનું. પટોડિયા એટલે? ભટુડિયા એટલે અમારે એક જર્મન શેફર્ડ ભટુડી છે અને 8 ભટુડી આવ્યા, તેનું અમારે પ્રમોશન કરાવવું. એટલે ગલુડા એમ? ગલુડિયા. હા. એને અમે હે એટલે ને ઈ પ્રેમથી ભટુડિયા વેચવાના છે કહીએ. એમ કે? હા ઈ વેચવાના હે, 8 હે ને ઈ ભટુડિયા હે ને એને વેચવાના હે ને ભટુડીને તમારે રાખવાની એટલે એનું પ્રમોશન કરાવવાનું હે. પટોડીને અમારે કેમ રાખશે? પણ મેં ક્યાં કીધું તમે રાખો, હું તો એમ કહું પ્રમોશન કરો. કીધું તમે રાખવાની. હા એટલે ઈ તમે કિનુબેનને કીધું તું એમ કે તમે રાખી લ્યો. અમે મારી વાત સાચી તો હે, જો તમે એવડા મોટા ક્રિએટર યા, હું તમારી ફેન હું, મેં નંબર તમારા માન ગોઈતા, મેં કીધું હાલો ને આના આગળ પ્રમોશન કરાવવું. કે એના એક કામ કરો ને, તમે જ રાખી લો ને 8 ને, કેમ કે ખાધે પીધે હખિયા રહીએ એમ. અમારે ત્યાં શું હોય તે અમે એને ખવડાવીએ. અમે એલા ભાઈ અમે એક ની ન સાચી અમાર પાસે 2 પીડા. એવું હે? હા. પણ તો એક કામ કરો ને, લઈ જાવ ને યાર. તમે જ ને સિટીમાં તો બધુંય મળે. અહીંયા અમારે ત્યાં પોરબંદર છે ને એમાંય અમે નાના એવડા ગામડામાં રહીએ, તો એમાં શું મળે? કાઈ નહીં, અમે લઈ જાવ ભાઈ, તો અમાર પાસે લાટ ઓલા. એવું હે? તો તમે કઈ લેવા આવશો? તમે ક્યાંથી બોલો? પોરબંદર થી બોલું, બોખીરાથી. એ પાસે લેવાય આવવા પડશે. પણ તમે કીધું કઈ વાંધો નહીં, અમે લઈ જાવું. તો એને કઈ બસમાં તો ના મોકલાય? રાખી લેવું એમ કીધું. समझ रहे हो समझ रहे हो आप લઈ જાવ એમ નહીં. ઓય એવું હે કા?
હા તો હવે કેમ મેળ કરશું? તો તમે કેમ લઈ જાઓ? અમારે તો એવડા મોટા ત્યાં પુગાય એમ નથી. અમારે યાર એટલું એક તો ટિકિટ ભાડાય ના હોય અમારી આગળ એવડા. वाह दीदी वाह दीदी नहीं नहीं दीदी वाह दीदी मतलब what is this? दीदी તો પછી અમે એટલે તો ભટુડિયાને રાખી ન થકતા, નકર તો અમે જ ના રાખી લઈએ ભટુડિયાને. વાંધો નહીં હું લઈ જાય ટાઈમ મળશે ને હા તો અત્યારે હું ગામડે છું ઠીક. હા તો પ્રમોશન નું શું લેવું તમે? પ્રમોશન શેનું કરાવવાનું છે તમારે? હા સાચું, ઈ તો ભૂલાઈ ગયું. તમે રાખવાનું હો કા ભટુડિયાને? તા હા કીનુ બેન ને આપો તો. અરે સારું કામ છે મિત્રો પાછળથી હે ને મારી મમ્મી બોલે ઇગ્નોર. હાલો, હા બોલો તમે મને ઓળખો? ના તો તમે ઓળખાણ તો હોવી જોઈએ ને યાર. હું એક તો તમાર ફેન હું, તમે મને જ ના ઓળખો. હા? હું તમાર ફેન હું, તમે મને જ ના ઓળખો. તો શું નામ છે તો તમે ઓળખો જોઈએ. તમે મારા વિડિયા રોજ જોવો. લ્યો તો પછી હું એક નાની અમથી ક્રિએટર હું. તમારું નામ શું છે? તમે ઓળખો, હું થોડી ના કહું. ઈ તમારા માટે ચેલેન્જ છે, ઓળખો તમે. હું તો કઈ અવાજથી ઓળખી લઉં પણ તમે મારા વિડિયા રોજ જોતા હોય તો ઓળખી ના શકો. હે? મારા વિડિયા રોજ જોતા હોય તો ઓળખી ના શકો. તો ઇન્સ્ટાગ્રામમાં શું નામ છે એ કયો પણ ઈ તો તું તો હું ના કહી દઉં કે મારું નામ શું હે ઈ. તો તમારું ગામ કયું છે એ કયો જો મારું ગામ દેવડા હે. ગોસ્વામી સિદ્ધિકા બોલું ને તમારી ઉપર પ્રેન્ક કોલ થાતો તો હા એવું હે. હા એટલે તો કહું તમારી ઉપર પ્રેન્ક થઈ ગયો ને હે ને, વિડિયો ચાલુ જ છે અત્યારે. તો તમારું ઉપર પ્રેમ થાય એવું હે? હા કોઈ વાંધો નહીં. એટલે તો મને તો ખબર પડી જાય, પણ વિડિયોમાં બે શબ્દ કહી દયો કઈક તમારી રીતે. કઈ વિડીયો મારો વિડિયો ચાલુ હે, વ્લોગ ચાલુ હે, કઈક બે શબ્દ કહી દયો એમ. આને તું ઓળખ બોલા તમને હવે ઓળખી તો એટલે તો મેં તમને કીધું. વિડીયો મોકલી જોજો હે? વિડીયો મોકલી જોજો હા પણ મારો વિડિયો અત્યારે ચાલુ હે, કઈક બે શબ્દ બોલો એમ. હવે શબ્દ ન બોલ લાઈક શેર સબસ્ક્રાઇબ કઈક એમ. હા લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને ખોટું તો નથી લાગ્યું ને પ્રેન્ક કોલ કર્યો તો? સોરી હો. ના ના તો વાંધો નહીં. મેં કીધું હાલો હે ને હમણાં કેદીના વ્લોગ આવે જ, મેં કીધું કોક ઉપર હે ને પ્રેન્ક કરીએ. મેં કીધું હાલો કીનુ બેન ને પ્રેન્ક કરી નાખીએ. તમારો નંબર ક્યાંથી મળ્યો એટલે નંબર હે ને મારા ફોનમાં વ્લોગ ચાલુ હે, તો આપણે બેને ઇન્સ્ટાગ્રામ માં વાત થઈ હતી ને, હા તે નંબર ત્યાંથી મગાવ્યો. મારા ફોનમાં વિડિયો ચાલુ હે, નકારે તમને ઓળખાણ પડી જાય કે હું જ બોલું, એટલે મેં મારા પપ્પાના ફોન માંથી કર્યો. કે હાથી હાલો વિડિયો ચાલુ હે, હમણાં ઘડીક રહીને પાછો કરું ફોન. ઓ મિત્રો પ્રેન્ક કોલ થઈ ગયો સક્સેસ. ઈ ઓળખતા હતા પણ હે ને શું કહેવાય, આમ એટલા બધા એના હોય તો ફ્રેન્ડ ફોલોવિંગ, તો આપણે તો એટલામાં જ ના ઓળખે. પછી એના હસબન્ડ કે હાલે આને તો હું ઓળખું. એટલે પ્રેન્ક માં તમને મજા તો થોડી ઘણી આવી જાય છે. ના મજા આવી તો મજા કરી લેજો મિત્રો. મેં તમારા હાટુ થાય ને કીનુબેન ને ફોન કર્યો. અને જો આ વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ આપણે પ્રેન્ક કોના ઉપર કરીએ ને તમે કોમેન્ટ કરી દેજો, કેમ કે ઘણા બધા ક્રિએટર ને આપણે હજી લાગમાં લેવાના છે પ્રેન્ક કોલ કરવા માટે. તો મળીએ નવા વ્લોગ વિડિયો ની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.